કેમ છો? આજનો ટોપિક મેં સ્ટોરીમાં લખી જ દીધું છે. તો મહેરબાની કરીને જે લોકો બહુ નેરો માઇન્ડેડ હોય અથવા તો સેક્સને અથવા એ જે સંભોગ છે એને કંઈક અશ્લીલતાના સ્વરૂપે લેતા હોય તો એ લોકો ખાસ દૂર થઈ જજો. કારણ કે થશે એવું કે જો હું કંઈક બોલીશ અને તમે લોકો આડી અવડી કમેન્ટ કરશો તો હું તમને હાઈડ કરીશ અને એનાથી મને કોઈ નુકસાન નહીં થાય. પણ હા, તમને ફરી પાછું ક્યારેય લાઈવમાં આવવાનો મોકો નહીં મળે. અને જો તમને એનાથી કોઈ હેઝિટેશન નથી, કોઈ એ રિસ્ટ્રિક્શન નથી, તો મને પણ કોઈ જ નથી. તમે તાર બોલો અને જાઓ. આજનો જે ટોપિક છે હવે શરૂ કરીએ, કારણ કે આ ટોપિકને કવર કરતાં એ બહુ વાર લાગે એવું છે. પ્રેમ અને સંભોગ, લવ એન્ડ સેક્સ. પ્રેમ વિશે તો તમારામાંથી દરેક જણ જાણે જ છે. એના વિશે કંઈ બહુ એટલી બધી ચર્ચા કરવાની આવતી નથી અને કરવી એ પડતી નથી. કારણ કે પ્રેમ એ હજારો લાખો વર્ષોથી ચાલતો આવ્યો છે અને સાથે સાથે સેક્સ પણ ચાલતું આવ્યું જ છે. એવું નથી કે ફક્ત પ્રેમ જ આવ્યું છે, સેક્સ નથી આવ્યું. જો પ્રેમ છે તો સેક્સ રહેશે, અને જો સેક્સ છે તો પ્રેમ પણ રહેશે જ. આજે જ મેં પોસ્ટના કેપ્શનમાં વાત કરી કાર્યકારણના સિદ્ધાંતની. તો જો ખરેખર એ સિદ્ધાંત બહુ ગંભીરતાથી સમજવા જઈએ તો અમુક વખત કેવું થાય છે કે પ્રેમ છે એટલે સેક્સ કરવામાં આવે છે, અને ઘણી વખત સેક્સ કરવાના માટે પણ પ્રેમ કરવામાં આવે છે. આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. એવું નથી કે નથી જોડાયેલા. બંને ગંભીરતાથી પ્રેમ અને સેક્સ એકબીજા સાથે એક સિક્કાની બે બાજુ છે એવું કહો તો ચાલે. કારણ કે એવું નથી કે પ્રેમમાં સેક્સ ના જ હોય. કેમ ના હોય? આ એક આપણી અંદરની જે ખબર નહીં ક્યાંથી આવ્યું છે, ધર્મનું છે કે સમાજનું છે, જે હોય એ. આજે આપણે મેઇન 3 ટોપિક ઉપર વાત કરવાની છે. એક છે ધર્મ, એક છે સમાજ અને એક છે ક્લાઇમેક્સ, ચરમસીમા. જે બહુ બધી એના વિશે ઘણી બધી અફવાઓ પણ છે અને જે જાણવી હકીકત મજા આવે એવી છે. તો આપણા અંદર એક નોર્મલી એક બહુ મેન્ટાલિટી છે કે જે પ્રેમ સાચો હોય ને એની અંદર સેક્સ ના હોય. કે જે છોકરો તમને સાચી રીતે પ્રેમ કરતો હશે ને તમારા વિશે ક્યારેય આડું અવડું નહીં વિચારે, કે તમારા શરીર ઉપર કોઈ કમેન્ટ નહીં કરે, કે ક્યારે તમારી સાથે સેક્સ કરવાની ભાવના નહીં રાખે. પણ આ એક બહુ ખોટી મેન્ટાલિટી છે. આ સાચી નથી. એવું ક્યારેય પોસિબલ ના થાય કે છોકરો તમને પ્રેમ કરતો હોય અને તમારી સાથે સેક્સ ના કરે. પ્રેમ અને સેક્સને લેવા દેવા નથી, એ વાત સાચી. પણ એવું પણ નથી કે તમને પ્રેમ કરે છે એના લીધે તમારી સાથે સેક્સ જ નહીં કરે. ના, સેક્સ તો આજે નહીં તો કાલે તમારી સાથે કરવો જ પડશે. છોકરીઓમાં આ ખાસ એક ગઠબંધન આ વાત કરી ગઈ છે કે જે છોકરો તમને સાચો પ્રેમ કરતો હશે ને તમારા વિશે ક્યારેય ખરાબ નહીં વિચારે, કે ક્યારેય તમને ખોટી રીતે હેરાન નહીં કરે, અને ફક્ત તમારા શરીર મેળવવા માટે તો ક્યારેય પ્રેમ નહીં કરે. આ વાત ખરેખર બહુ ખોટી છે કે ના, એ પોસિબલ જ નથી. પ્રેમ છે તો ઓબ્વિયસલી સેક્સ રહેશે જ. અને સેક્સ એ એવું નથી કે ફક્ત એક જ તરફની માંગ છે. ના, સેક્સ એ બે તરફી માંગ છે. છોકરાઓમાં પણ છે અને છોકરીઓમાં પણ છે. પણ બંનેના જેનેટિક્સ જે છે ને એ બહુ ચેન્જ છે અને એના લીધે આ ચેન્જ આવે છે. છોકરાને તત્પરતા વધારે છે છોકરી કરતાં. જે નર છે એની અંદરની જે એના જીન્સ કહો કે એના હોર્મોન્સ કહો કે જે કંઈ પણ હોય એ
વધારે છે છોકરીઓ કરતાં. એને સેક્સની ઈચ્છા વધારે થાય છે. એવું નથી કે છોકરીઓને નથી થતી, છોકરીઓને પણ થાય છે, પણ છોકરાની કમ્પેરમાં એ બહુ ઓછી થાય છે અને એ તરત બહાર નથી આવતી. એ બહાર નથી આવતી એનું કારણ છે આ સમાજ, કે જ્યાં છોકરાઓ ખુલ્લેઆમ સેક્સ માટે ક્યાંય પણ જઈ શકે છે, પૈસા આપીને સેક્સ કરી શકે છે, પણ છોકરીઓ માટે એ વસ્તુ પોસિબલ હજી સુધી નથી થઈ. તમે જુઓ તો પ્રોસ્ટિટ્યૂટ્સ જે હોય છે, કે જે કોઈ પણ એવી હોય છે કે જે પૈસા લઈને સેક્સ કરે છે, એ છોકરીઓ હોય છે. કમ્પેરમાં છોકરાઓ કરતાં વધારે હોય છે, કારણ કે છોકરાઓ પાસે એ છૂટ છે. સમાજે છોકરાઓને બાંધીને નથી રાખ્યા કે ભાઈ તમે સેક્સ ના કરી શકો. છોકરાઓને છૂટ આપવામાં આવી છે કે હા તમે સેક્સ કરી શકો, અને એના લીધે જ આ રેપનું પ્રમાણ પણ ઘણું વધ્યું છે. તમે જુઓ તો સેક્સને લગભગ ધર્મની જ્યારથી શરૂઆત થઈ હશે ને ત્યારથી સેક્સને હંમેશાથી દબાવવામાં આવ્યો છે, હંમેશાથી. એવું નથી કે સેક્સને એ લોકોએ છૂટ આપી દીધી છે, ના. કોઈ પણ ધર્મ હશે, કોઈ પણ ધર્મ, મુસલમાન હોય, ક્રિશ્ચન હોય, હિન્દુ હોય, જે કોઈ હોય એ ધર્મમાં સેક્સને હંમેશાથી અશ્લીલ ગણવામાં આવ્યો છે અને દબાવવામાં આવ્યો છે. હવે એક વાત બહુ ધ્યાનમાં રાખવા જેવી છે કે જે વસ્તુનું દબાણ વધશે એ વસ્તુની માંગ પણ બહુ વધશે. તમે જુઓ કે એ લોકોએ સેક્સને એટલી બધી ગંભીર રીતે દબાઈ નાખ્યો છે કે સ્ત્રીઓ પ્રત્યે જોવાનું નહીં, સ્ત્રીઓના શરીર પ્રત્યે નહીં જોવાનું. સેક્સ એ બહુ અનૈતિક પ્રક્રિયા છે, એ કરાય જ નહીં. અને એના લીધે સેક્સની માંગ બહુ વધી ગઈ છે અત્યારના સમયમાં, કારણ કે લગભગ આપણે નહીં ને તો 5000 વર્ષ ગણીએ ને તોય ઓછા છે, કારણ કે સતયુગથી લઈને સેક્સને દબાવવામાં આવ્યો છે. સતયુગમાં જે સંતો ઋષિ મુનિઓ થઈ ગયા, એ લોકોએ વેદ હોય કે શાસ્ત્ર હોય કે જે હોય એની અંદર સ્ત્રીને પણ સન્માન નથી આપ્યું ક્યારેય પણ, અને સેક્સને પણ નથી આપ્યું. ત્યારથી લઈને આજ સુધી સેક્સ હંમેશાથી દબાવવામાં આવ્યો છે. સ્વામિનારાયણમાં ખાસ જેમણે કહ્યું ને, રાધી ચૌહાણ લાઈક સ્વામિનારાયણ, કે હા એમાં જે સંતો હોય છે ને એમને તો છૂટ જ નથી સ્ત્રીઓને જોવાની. કેમ છૂટ નથી? તમે જોઈ શકો, કેમ ના જોઈ શકો? એનો સીધો અર્થ એ થયો કે ભાઈ તમારી અંદર હજી એ ભાવના છે, પણ તમે એ વસ્તુ દબાઈને રાખી છે. તમને કોઈ વસ્તુ ભાવતી હોય અને તમને કહેવામાં આવે કે તમારે એ નથી ખાવાની, તો એનાથી તમે એને નહીં જોશો. વધી વધીને કદાચ તમે એના પ્રત્યે અરુચિ લાવી દેશો કે ના, આ વસ્તુ મને ભાવે છે પણ તે છતાંય મારે નથી ખાવી. એ સેમ આ સંતોને બધામાં થાય છે. કોઈ પણ સંત હોય એનો મોહ છૂટતો નથી સ્ત્રીઓ પ્રત્યેથી, ક્યારેય નથી છૂટવાનો. એ સંભવ નથી કે છૂટી જાય તરત ને તરત. જો ખરેખર કોઈ સંત હોય તો ખરેખર શું કરાય ખબર છે કે સ્ત્રીઓ પાસે જઈ એમને જુએ અને પછી પોતાનું પ્રવચન આપે. એમનાથી આંખો દૂર કરી લેવાથી કે એ પગે પડતા હોય અને માથે હાથ ના મૂકવાથી તમે સંત સાબિત થઈ ગયા એ વસ્તુ નથી. જો ખરેખર તમારે સંત બનવું છે તો તમે એનાથી ઓવરકમ થાઓ, એનાથી પાછળ ના ભાગો, તમે એને ઓવરકમ કરો. આ સંભોગ છૂટશે ને તો બધા આસારામ જેવા બનશે. આસારામ એમની વાત આપણે કરવી અત્યારે યોગ્ય નથી, પણ આપણે હા જ્યાં હતા એ કે ધર્મે હંમેશાથી સેક્સને દબાઈને રાખ્યો છે ને એના લીધે એની માંગ વધી છે. અને માંગ વધી તો ધર્મ અત્યારે પણ શું કરે છે કે સપ્લાય બંધ કરે છે. તમે જુઓ, આ માર્કેટનો એક રૂલ છે, જે તમે ખરેખર થોડું ઘણું નોલેજ હશે તમને માર્કેટનું, તો માર્કેટનો આ એક રૂલ છે કે જેની પણ માંગ
ઊભી કરવી હોય તમારે માર્કેટમાં, તો એ વસ્તુની અછત ઊભી કરી નાખો. ક્યાં તો પછી એ વસ્તુને સંતાડી દો અથવા ખરાબ છે દબાઈ નાખો, અને ત્યાર પછી એ વસ્તુની માંગ ઊભી થશે અને પછી તમે એ વસ્તુને બહાર કાઢો તો એની માંગ સંતોષાઈ જશે. પણ આ કેવું થાય છે કે ધર્મ શું કરે છે કે પહેલાં તો એ લોકોએ દબાયું, સેક્સને બરાબર દબાયું કે આ ખરાબ છે, અશ્લીલ છે, આ ના કરવું જોઈએ, આનાથી દૂર ભાગો, મોક્ષ મેળવો, સ્વર્ગ મેળવો, આ તે. અને અત્યારે જ્યારે સેક્સની માંગ એટલી બધી તીવ્રતા ઉપર છે કે અત્યારે રેપની સંખ્યા પણ હાઈએસ્ટ લેવલ ઉપર છે, અને હવે જે સેક્સ માટેનું માઇન્ડ થઈ ગયું છે ડેવલપ, એ એટલું બધું નીચાણવાળું છે, એટલું બધું વિકૃતિવાળું છે કે રાહ ચલતી છોકરાઓ હાથ મારે છે. એવું પણ નથી કે ભાઈ હાથ મારવાથી તમને કંઈક આનંદ મળી જશે. એ લોકો એમના અંગ ઉપર ગમે ત્યાં હાથ મારે છે. ક્યાંક કોઈક છોકરી બસમાં ઊભી હોય અથવા ટ્રેનમાં ક્યાંક જતી હોય અને એને જગ્યા ના મળી હોય અને ગીચ રસ્તો હોય, અને જ્યારે એ છોકરી ત્યાં ફસાય ત્યારે ઘણા બધા છોકરાઓ એનો લાભ લેવા તૈયાર થતા હોય છે. બહુ ઓછા એવા હોય છે કે જે ત્યાંથી એને બચાવવાનો પ્રયાસ કરતા હોય છે. છોકરીને ક્યારેય ગમે ત્યાં સ્પર્શ કરવાથી કે એને ક્યાંય પણ હાથ મારવાથી એ આનંદ નથી મળવાનો, અને એને આનંદ સાથે કોઈ લેવા દેવા પણ નથી. પણ હા, તે છતાંય સેક્સનું લેવલ એટલું બધું નીચે આવી ગયું છે કે હવે આ વિકૃતિ, જો હજી આનો સપ્લાય બંધ રાખવામાં આવશે તો આ વિકૃતિ આગળ જઈને એટલી બધી વધી જશે કે કદાચ એક સમય એવો આવશે કે કદાચ કોઈક સ્ત્રી કે છોકરી રસ્તા પર જતી હશે અને કોઈ પુરુષ એના કપડાં ખેંચવાની કોશિશ કરશે. અને જો કે અત્યારે થઈ રહ્યું છે, આજે છે કે ફેરમાં ઓલમોસ્ટ એવું થાય છે, હા મેળામાં લગભગ એવું થાય છે. ઘણી બધી છોકરીઓ સાથે એવું બન્યું પણ હોય છે અને બનશે પણ, કારણ કે આ સપ્લાય ધર્મોએ બંધ કરી નાખી છે. પહેલાં બહુ ધ્યાનથી સમજો કે માંગ વધારી, 5000 વર્ષથી સેક્સને અશ્લીલ, અનૈતિક, ગંદુ કામ કરીને દબાવવાની કોશિશ કરી. હવે માંગ એટલી બધી વધી ગઈ છે કે એનું સપ્લાય બંધ કરે છે ઉપરથી પાછા. અને જો સપ્લાય બંધ થઈ જશે તો પછી ચોક્કસ આ વિકૃતિ એટલી બધી વધી જશે કે એનો કોઈ હદ નહીં રહે. અને હા, ફક્ત પછી એ પુરુષોમાં એટલી બધી થઈ જશે કે સ્ત્રીઓની વિકૃતિ હંમેશા પુરુષો કરતાં ઓછી છે. અને એનું કારણ, તમે XX અને XY વાળું ભણ્યા હશો 10મા ધોરણમાં, આઈ થિંક. સ્ત્રીઓમાં જે કોઈ પણ અણુ છે ને, અણુની રચના છે એ સમ છે. 24 અને 24 બંને બાજુ સરખી છે. એટલે સ્ત્રી પુરુષ કરતાં વધારે સુંદર, શાંત, સ્વભાવમાં પણ શાંત હોય છે. જ્યારે પુરુષમાં જે રચના છે એ 23 અને 24ની છે. એટલે પુરુષ હંમેશા અશાંત, ગુસ્સાવાળો, અહંકારી, જેમ બને એમ અહિત કરનારો હોય છે. બહુ ઓછા પુરુષો એવા હોય છે કે જે ખરેખર સાચી રાહ પકડીને કે સાચા માર્ગ પર જઈને કંઈક એવું બનવાની કે કંઈક એવું કરવાની કોશિશ કરતા હોય છે. ફોરેનમાં ગર્લ્સ બિકીની પહેરીને ફરે છે, બટ કોઈને કંઈ નવાઈ નથી હોતી. બટ ઇન્ડિયામાં ડ્રેસવાળી ગર્લને, આ બહુ સમજવા જેવી વાત છે આ, કે ફોરેનમાં સેક્સનું જે પ્રમાણ છે ને એ બહુ ઓછું થઈ ગયું છે. અને એનું કારણ શું છે એ ખાસ સમજવા જેવું છે. કેમ આપણા ભારત અને ફોરેનમાં, ઇન્ડિયા અને ફોરેનમાં આટલી બધી ડિફરન્સ છે? આટલો બધો ડિફરન્સ કેમ? ત્યાં કદાચ કોઈક સ્ત્રી ઓછા કપડાં પહેરીને ફરતી હશે ને તો કોઈ પુરુષનું એના પર ધ્યાન નહીં જાય, કારણ કે એ ત્યાં નેચરલ થઈ ગયું છે. જ્યારે ભારતમાં એ વસ્તુ હજી સુધી નેચરલ નથી થઈ. ફોરેનની જો વાત કરીએ તો ત્યાંના જે બીચ છે, ત્યાં જે વસ્તુઓ થાય છે એ બહુ ઓપન માઇન્ડેડ છે. ત્યાં કદાચ કોઈ કપલ બેસીને રસ્તા ઉપર કિસ પણ કરી શકે, પણ જો આપણા ત્યાં એ વસ્તુ થાય તો એ બહુ અનૈતિક ગણાય. સેક્સની માંગને હંમેશાથી અશ્લીલ ગણવામાં આવી છે. અને સાચે કહું તો ખરેખર એને અશ્લીલ બનાવવામાં આવી છે. એવું નથી કે સેક્સની માંગ અશ્લીલ છે, ના, સેક્સની માંગ અશ્લીલ નથી. જેવી રીતે તમને દિવસમાં ભૂખ લાગે છે જમવા માટેની,
એવી જ રીતે શરીરને પણ ભૂખ લાગે છે એક ચોક્કસ ઉંમર પછી અને એક ચોક્કસ ઉંમર સુધી. એવું નથી કે સેક્સ તમારું તમે 80 વર્ષ સુધી જીવશો અને તમને 80 વર્ષની ઉંમરે પણ તમને સેક્સ સતાવશે. ના, એ વસ્તુ પોસિબલ નથી. એ વસ્તુ ખરેખર પોસિબલ નથી. સેક્સની જે અશ્લીલતા આપણી અંદર ઘૂસી ગઈ છે એના લીધે આપણામાં સેક્સની માંગ વધારે થાય છે. હવે તમે એક કામ કરો કે કોઈ ખાલી એક વખત તમે એવું વિચારો કે જ્યાં કદાચ તમે આદિવાસી છો અને તમે જંગલમાં રહો છો કે જ્યાં સ્ત્રીઓ પણ ઉઘાડી છે અને પુરુષો પણ ઉઘાડા છે, ત્યાં સેક્સની માંગ એટલી બધી ઘટી જશે અને ત્યાં સેક્સને એઝ અ પ્રજનન તરીકે લેવામાં આવશે. ત્યાં સેક્સનો મેઇન જે ઉપયોગ છે એ વંશ આગળ વધારવા માટે થશે, જ્યારે આપણે ત્યાં જે સેક્સનો ઉપયોગ થાય છે એ આનંદ મેળવવા માટે થાય છે. અને સેક્સમાંથી ક્યારેય આનંદ હજી સુધી કોઈને મળ્યો નથી. એનું કારણ છે કે એ લોકોએ હજી સુધી ક્યારેય સેક્સને સમજ્યા જ નથી. જે ચરમસીમાની વાત કરવામાં આવે છે કે જે ક્લાઇમેક્સની વાત કરવામાં આવે છે એ ક્લાઇમેક્સ સ્ત્રી અને પુરુષ બંનેમાં અલગ છે. પુરુષની મેન્ટાલિટી એવી છે કે જેટલો વધારે સમય સેક્સ કરી શકશે સ્ત્રીને એટલું વધારે સુખ મળશે. એ વાત બહુ ખોટી છે અને ખરેખર અશક્ય છે. એનાથી સમય વધારે થવાથી ક્યારેય સુખ મળતું નથી. આ તમે જે પોર્ન ને એ બધું આવે છે એ ખરેખર કેમ આવે છે? કારણ કે સેક્સની માંગ એટલી બધી છે. અને સૌથી વિચિત્ર વાત એ છે કે જ્યાં પોર્ન ફિલ્મ બને છે ત્યાં એટલી બધી જોવાતી જ નથી એ વસ્તુ. પોર્ન જ્યાં પણ બને છે ત્યાં એ લોકો માટે એટલી બધી નોર્મલ વસ્તુ છે કે અને જોવાવાળા માટે એટલી બધી ખાસ થઈ જાય છે. અને સૌથી વધારે ઇન્ડિયામાં પોર્ન જોવાય છે. આપણા ભારત સરકારે પોર્નની વેબસાઇટ બંધ પણ કરી, પણ તે છતાંય એનાથી એવું ક્યારેય નહીં થાય. હજી આ ગાંડાઓ બુદ્ધિ વગરનું કામ કરે છે. એ સપ્લાય બંધ કરે છે. અને એમને એવું છે મગજમાં, જે પણ ધર્મના સાધુ સંતો છે કે આ ગુજરાતની સરકારમાં જે કોઈ પણ બેઠા છે એ એમના મગજમાં એવું ફિટ છે કે આપણે સપ્લાય બંધ કરી દઈશું તો માંગ ઘટી જશે. બહુ ધ્યાનથી સમજજો, સપ્લાય બંધ થઈ જવાથી માંગ ઘટશે નહીં, માંગ વધશે. તમે જુઓ કે ભારતમાં પોર્ન બેન થયું હોવા છતાંય ક્યાંથી લોકો શોધીને જુએ છે, ગમે તે કરે છે, એના અલગ અલગ રસ્તા શોધી લે છે, પણ જોવું છે. કેમ એટલી બધી માંગ આપણા ભારતમાં વધી છે? કારણ કે ભારતમાં સેક્સને પહેલેથી દબાવવામાં આવ્યું છે. અને જો હજી પણ કદાચ સેક્સને દબાવવામાં આવશે તો આગળ જઈને આપણા બાળકોનો આના કરતાં પણ વધારે ખરાબ હાલ થશે. સેક્સ પોતાના પાર્ટનર સાથે કરો તો એ બેસ્ટ છે, બટ અત્યારે રસ્તામાં ચાલતી ગર્લ્સને માઇન્ડમાં લાવીને સેક્સના વિચાર લાવે આ છે ને કોઈ પણ વ્યક્તિ આ જાણી જોઈને નથી કરતું. જો તમે મેન્ટાલિટી સમજશો તો આ જે અચેતન છે ને એ આ બધું કરાવડાવે છે. કોઈ પણ છોકરાની માનસિક પરિસ્થિતિ એવી હોતી નથી, પણ હા એને તમને શરૂઆતથી ભૂખ્યા રાખવામાં આવ્યા હોય, શરૂઆતથી તમને જમવાનું ના આપ્યું હોય અને કદાચ તમને ક્યાંય પણ કોઈ પણ વસ્તુ જુઓ ને તમને એ જમવાનું જ દેખાશે. બહુ ખરેખર આ સમજવા જેવી વાત છે. કારણ કે આ સેક્સને દબાવવામાં આવ્યો છે, એના લીધે આટલી બધી માંગ પુરુષોમાં વધી ગઈ છે અને આ માંગ દિવસે ને દિવસે હજી વધારે વધી રહી છે. એનું રીઝન છે કે જ્યારે કોઈ પણ એ છોકરી રસ્તા પર ચાલતી જોશે તો એના થોટ પ્રોસેસમાંથી સૌથી પહેલાં એનું શરીર દેખાશે, એના કપડાં એ કાઢવાની કોશિશ કરશે, વધારેમાં વધારે એ સેક્સ કરવાની જ કોશિશ કરશે. કોઈ પણ છોકરી જ્યારે કોઈ પણ છોકરાને રસ્તા ઉપર દેખાશે ત્યારે સૌથી પહેલો વિચાર એને એ જ આવશે.
અને આ વિચાર એવું નથી કે એ કરે છે, આ વિચાર આવે છે. અને આ વિચાર આવવાનું કારણ છે કે સેક્સને દબાવવામાં આવ્યો છે. હું એટલે જ કહું છું કે તમે ખાલી એક વખત ઇમેજિન કરી લો કે ભાઈ તમે કોઈક એક આદિવાસી છો કે જ્યાં સ્ત્રીઓ પુરુષો બધા ઉઘાડા ફરે છે, તો ત્યાં તમને આ બધું સમજવું બહુ મુશ્કેલ થઈ જશે. ત્યાં તમારી શરીર પ્રત્યેની જે રુચિ છે એ બહુ ઓછી થઈ જશે. સેક્સ ખરેખર છે શું, બહુ ધ્યાનથી સમજવા જાઓ તો કોઈ પણ વ્યક્તિ સેક્સ દિવસભર ના કરી શકે. 24 કલાકમાં 24 વખત એ વ્યક્તિ સેક્સ ના કરી શકે. સેક્સ વધીને દિવસમાં 2 થી 3 વાર હોય, એનાથી વધીને 4 કે 5 વાર હોય. અને પછી એક વખત મેળવ્યા પછી એની માંગ ધીરે ધીરે ઘટતી જાય છે, કારણ કે એ વસ્તુ મેળવી લીધી. હંમેશાથી નવા રસ્તાઓ ખુલતા રહ્યા છે ને ખુલતા રહેશે. પહેલાંના સમયમાં પણ પ્રોસ્ટિટ્યૂટ હતી, અત્યારે પણ છે, અને હવે એની અવેબિલિટી કંઈક અલગ રીતે વધી ગઈ છે. તમે કદાચ ઇન્સ્ટાગ્રામમાં જોશો ને તોય તમને ખ્યાલ આવશે કે અમુક છોકરીઓના અકાઉન્ટ છે કે જે પૈસા લઈને ખાલી વિડીયો કોન્ફરન્સ પર વાત કરતી હોય છે. અમુક છોકરાઓ પણ છે એવા. હવે આ એક સવાલ છે કે શું આજનો સમાજ પહેલાંથી સેક્સ એજ્યુકેશન ના આપી શકે? ખરેખર જો સેક્સ એજ્યુકેશન આપવા માટે જઈએ ને તો શરૂઆત ક્યાંથી કરવી પડે? સ્કૂલમાંથી કરવી પડે. અને સ્કૂલ કરતાં એ પહેલી શરૂઆત આપણે આપણા ઘરમાંથી કરવી પડે. આપણા ઘરમાં જે આપણે કરી રહ્યા છીએ ને, જો ખરેખર બાળક 8 વર્ષનું થાય ત્યાં સુધી એને નગ્ન ફરવા દેવામાં આવે તો એની શરીર પ્રત્યેની રુચિ બહુ ઓછી થઈ જાય. પહેલી વાત તો એ કે જ્યારે બાળક જન્મ લે છે ને ત્યારે એને ખ્યાલ હોતો નથી એના શરીરનો કે એ પુરુષ છે કે એ સ્ત્રી છે. પણ તમે તમારા ઘરમાં જુઓ તો તમે એને ખ્યાલ આપો છો. જો તમે એને ખ્યાલ નહીં આપો ને તો એને ક્યારેય ખ્યાલ નહીં આવે કે એ સ્ત્રી છે કે પુરુષ છે. તમે એને સ્ત્રીઓના કપડાં અલગ, પુરુષોના કપડાં અલગ, સ્ત્રીઓ માટે રમવાના સાધન અલગ, પુરુષો માટે રમવાના સાધન અલગ. જ્યારે બાળક નાનું હોય છે ત્યારે જે ઘરનું જો છોકરું હોય તો એ ગાડી બસ એનાથી રમતું હશે, અને જો છોકરી હોય તો એ ઢીંગલી અને એનાથી રમતું હશે. હવે જો કદાચ એ છોકરીની ઢીંગલી હાથમાં લઈ લે તો આપણે પહેલાં કહીએ કે છોકરીઓની રમવાની વસ્તુથી તું શું કામ રમે છે? એટલે સૌથી પહેલો ખ્યાલ એને આવે કે ભાઈ છોકરી અલગ છે. પછી આજુબાજુમાં જોશે તો એને ખ્યાલ આવશે કે હા, આનું શરીર મારા કરતાં કંઈક અલગ છે. છોકરાને એના અંગ કે લિંગ કે એના વિશે કોઈ ખ્યાલ નથી હોતો. પણ હા, જ્યારે ભેદભાવ જોઈ છે, શારીરિક ભેદભાવ જોઈ છે, ત્યારે એને ખબર પડે છે કે હા, ખરેખર મારા શરીરની રચના અને આના શરીરની રચનામાં બહુ બધો ફેર છે. તો જો ખરેખર બાળકોને નાનપણથી નગ્ન રાખવામાં આવે કે એની સમજણ આવે ત્યાં સુધી, શરીર પ્રત્યેની જ્યાં સુધી એની સમજણ આવે ને ત્યાં સુધીની વાત છે. કારણ કે આમાં અત્યારે ઘણી બધી સ્ત્રીઓ પણ લાઈવમાં છે અને ઘણા બધા એવા છોકરાઓ પણ છે કે જે આગળ જઈને કદાચ બાપ બનશે અને સ્ત્રીઓ માતા બનશે, ચોક્કસ બનશે. તો હું તમને એના માટે કહું છું કે ખાસ જો કદાચ તમારું બાળક આવે અને જો તમે આ વસ્તુ કરી શકો અપ્લાય, તો એ આગળના આઈ થિંક 2 થી 3 પેઢી સુધરી શકે છે. સેક્સના મામલાની વાત કરું છું. કારણ કે અહીંયા સેક્સ માંગથી વધારે કંઈ નથી. જો તમે કહો કે મને સેક્સ કરવું છે અને તમને એ પ્રોવાઈડ કરવામાં આવે, તમે બીજા દિવસે કહો કે મને સેક્સ કરવું છે ત્યારે પણ એ તમને પ્રોવાઈડ કરવામાં આવે, તમે અઠવાડિયા સુધી કહો અને ત્યારે એ વસ્તુ તમને પ્રોવાઈડ કરવામાં આવે, તો સેક્સની માંગ ઓબ્વિયસલી ઘટી જશે. એ વસ્તુ કાયમ નહીં રહે. બહુ ધ્યાનથી સમજજો આ વસ્તુ. એ વસ્તુ કાયમ નહીં રહે. કોઈ પણ છોકરો કહે કે મારે સેક્સ કરવાની ઈચ્છા છે અને જો એને એ પ્રોવાઈડ કરવામાં આવે, અથવા કોઈ પણ છોકરી કહે કે મારે સેક્સ કરવાની ઈચ્છા છે અને એને એ પ્રોવાઈડ કરવામાં આવે, તો પછી સેક્સની માંગ ઘટવા લાગશે. પણ સેક્સની માંગ વધવાનું કારણ છે કે એ પ્રોવાઈડ નથી થતું. એક તમારી ઈચ્છા છે, તમારા જીવનમાં ઓબ્વિયસલી બન્યું હશે કે તમારે એક નવો મોબાઈલ લેવો છે,
તમે એના માટે બહુ બધી મહેનત કરો છો, ઘણી બધા નોકરી કરો છો, પૈસા કમાવો છો, આ છે તે છે, અને ફાઇનલી તમે એ મોબાઈલ લઈ લીધો. અઠવાડિયું, 2 અઠવાડિયું, 1 મહિનો, એ મોબાઈલ તમને નવો લાગશે. પછી એનો હાલ ધીરે ધીરે તમને પણ ખ્યાલ છે કે એ કઈ રીતે થશે. તમને અત્યારે તમારા હાથમાં પણ મોબાઈલ છે ને તમને આ મોબાઈલ પણ તમારા જે હાથમાં છે ક્યારે તો નવો હતો. આ મોબાઈલની ઈચ્છા તમારી ક્યારેક તો તીવ્ર હતી. આ મોબાઈલ લેવા માટેની ઈચ્છા તમારી ક્યારેક ને ક્યારેક તો અતિ તીવ્ર હશે જ. પણ આજે મોબાઈલના હાલ તમે જોઈ લો. જે મોબાઈલને તમે શરૂઆતમાં કવરને એ બધાથી ઢાંકતા, આજે મોબાઈલ કદાચ ઉઘાડો ફરતો હશે. એક વ્યક્તિએ વાત કરી છે કે નિક નરપત, આપણા ત્યાં સેક્સ એજ્યુકેશન નથી કોઈને. એનું કારણ છે કે ક્યારેય કોઈએ સેક્સથી આગળ જવાની કોશિશ નથી કરી. બહુ ઓછા એવા લોકો છે કે જેમણે સેક્સથી આગળ જવાની કોશિશ કરી છે અને બે ઝીઝક બોલે પણ છે એના વિશે. સેક્સ વિશે બોલવું એક બહુ ગંભીર બાબત છે. તમે અત્યારે જોઈ લો કે હું જે સેક્સ ઉપર બોલી રહ્યો છું, આની અંદર ઘણા બધા એવા લોકો આવે છે, ખરાબ કમેન્ટ કરવા પણ આવે છે. અને કદાચ આને અલગ પ્લેટફોર્મ ઉપર બોલવું હોય, કોઈ સ્કૂલમાં કે કોઈ કોલેજમાં, વચ્ચે એક બહુ ખાસ વસ્તુ બની. જ્યારે મેં પ્રેમ અને સેક્સનો IGTV ઉપર વિડીયો મૂક્યો હતો ને, કોલેજના એક પ્રોફેસર હતા, એમનું નામ મને યાદ નથી, સ્ત્રી જ હતા. તો એમણે એ ઓડિયો ડાઉનલોડ કર્યો અને એ ઓડિયો ડાઉનલોડ કરીને એમના કોલેજના સ્ટુડન્ટ્સને સંભળાવ્યો અને બીજા દિવસે મને મેસેજ કર્યો કે સર તમારો એ ઓડિયો આ લોકોને બહુ ગમ્યો ને એના લીધે એ લોકોની અંદર ખાસો ચેન્જ પણ આવશે. આવી હિંમત ખરેખર જોઈએ. આ જે સેક્સની વાત છે એ કોઈ રમૂજી વાત નથી. કારણ કે આ આજે નહીં તો કાલે તમે તમારા જીવનમાં કરશો, કરી ચૂક્યા હશો અને કરી ચૂક્યા છે તમારા મમ્મી પપ્પા. એના લીધે તમે અહીંયા છો. સેક્સ એ માત્ર સેક્સ નથી, એ નવજીવન પ્રદાન કરે છે અને હંમેશાથી કરતું રહેશે. મેં સાંભળ્યું છે કે બોયઝને ઈચ્છા દરરોજ થાય છે. શું કરું? આજે તમારી વાત છે કે બોયઝને ઈચ્છા દરરોજ થાય છે, સ્ત્રીઓને પણ દરરોજ થાય છે, પણ એ ઈચ્છા એ લોકો પ્રગટ નથી કરતી. આપણે લાસ્ટમાં જ્યારે ક્લાઇમેક્સની વાત કરીશું ને ત્યારે એ વાત ખરેખર બહુ સમજવા જેવી છે કે ખરેખર ચરમસીમા એ પહોંચવું, કઈ રીતે પહોંચવું, શું છે, કઈ રીતે છે. જો સમય આપણો પતી ના જાય તો સર GF સાથે સેક્સ થયું હોય એન્ડ પછી એની પત્ની ન બનાવી શકીએ તો શું કરવું જોઈએ? આ એક લોજિક છે, સિમ્પલ છે કે ઘણી વખત જ્યારે તમે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના રિલેશનશિપમાં હોવો છો ત્યારે એવું નથી કે સેક્સ એ ફક્ત છોકરાની માંગ છે. ક્યાંક છોકરીમાં પણ એ તત્વ છે, એના લીધે જ સેક્સ પોસિબલ બને છે. એવું નથી કે ફક્ત છોકરો જબરજસ્તી કરે છે અને એ છોકરી પોતાનું શરીર સોંપી દે છે. ઘણા કિસ્સાઓમાં એવું પણ હોય છે કે કદાચ છોકરો એને છોડી ના દે, એના લીધે છોકરી પોતાનું શરીર સોંપી દેતી હોય છે. પણ હા, એક એક્સપિરિયન્સ તો છોકરીએ પણ આ કરવો જ હોય છે. આજે તમે વાત કરી કે એ પત્ની ના બનાવી શકીએ તો શું કરવું? અહીંયા આપણો સમાજ બહુ મોટો રોલ અદા કરે છે અને હંમેશાથી કરતો રહેશે. સમાજ શું કરે છે કે સમાજ એ સેક્સને દબાવે છે. આ વાત છે ને એક જ વખત કહીશ, જેટલાના દિમાગમાં ઉતરી એટલાના દિમાગમાં જ ઉતરશે અને બહુ ધ્યાનથી સમજવા જેવી વાત છે. આ સમાજ એ સેક્સને હંમેશાથી દબાવે છે. ધર્મ તો દબાવે જ છે, સાથે સાથે સમાજ પણ દબાવે છે. સમાજનું રીઝન એ છે કે જો દરેક વ્યક્તિ ખુશ થઈ જશે, એને સેક્સ મળી જશે, એને પૈસા મળી જશે, એને જીવન જીવવાની બધી વસ્તુઓ મળી જશે, તો પછી એ સમાજમાં નહીં રહે. સમાજ જે છે એ હંમેશા નિયમો વધારે ને વધારે કડક કરતો જાય છે. સમાજનું મેઇન રીઝન જ એ છે કે તમે સમાજમાં લગ્ન કરો. સમાજમાં લગ્ન કરવાથી કઈ બહુ મોટી ધાડ નથી મરાતી. બહુ ધ્યાનથી સમજજો. સમાજમાં લગ્ન કરી લેવાથી કઈ બહુ મોટી ધાડ નથી મરાતી, પણ સમાજનું ઇન્ટેન્શન એ છે કે તમે સમાજમાં લગ્ન કરો, એના લીધે
તમારો જે સેક્સ થશે એ સમાજના વ્યક્તિ સાથે થશે અને એના લીધે સમાજ બની રહેશે. કોઈ પણ જો વ્યક્તિ હશે એને સેક્સ, પૈસા અને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મળી જશે તો એ પછી પોતાની અલગ દુનિયામાં રહેવાનું શરૂ કરશે. એને સમાજ સાથે કોઈ લેવા દેવા નહીં હોય. અને એનામાં ઘણા બધા સમાજ નષ્ટ થયા છે, ઘણી બધી સંસ્કૃતિઓ પણ નષ્ટ થઈ છે અને આપણા ભારતમાં પણ ઘણી બધી સંસ્કૃતિઓ નષ્ટ થઈ છે કે જે સંસ્કૃતિઓમાં સેક્સને છૂટછાટ આપવામાં આવી હતી ત્યાં દરેક વ્યક્તિ સુખી, સંપન્ન હતા, શાંત હતા, કારણ કે એ લોકોને સેક્સ, પૈસા અને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ મળી જતી હતી. અને એના લીધે થતું એવું હતું કે જ્યારે કોઈ પણ યુદ્ધ થતું હતું, મુગલોએ જ્યારે પણ આપણા ભારત ઉપર અટેક કર્યું છે તો મુગલો હંમેશા જીત્યા છે. એનું કારણ એ છે કે મુગલના સૈનિકોને ત્યાં જ કહેવામાં આવતું કે આપણે જે પણ રાજ્ય જીતીશું એ રાજ્યની દરેક સ્ત્રીઓ તમારી થઈ જશે, ત્યાંના દરેક પૈસા તમારા થઈ જશે, જેટલી પણ વસ્તુ હશે એ બધી વસ્તુ તમારી થઈ જશે. એટલે ત્યાંના સૈનિકોને એ સાંભળીને એટલી બધી ઉત્તેજના મળતી. એ લોકોને પૈસા તો ઠીક, પણ એ લોકોને સ્ત્રીઓ બહુ ગમતી, કારણ કે સેક્સ એ દબાયેલો છે. જે વ્યક્તિને સેક્સ મળી ગયો હશે ને જે વ્યક્તિનો સેક્સ નહીં મળ્યો હોય એ બંને વચ્ચેનો ડિફરન્સ તમે જોશો તો એક વ્યક્તિ શાંત હશે ને એક વ્યક્તિ બહુ જનૂની હશે. એકના જીવનમાં એને બધું જ મળી ગયું છે તો પછી શાંત થઈ જ જશે, ઓબ્વિયસલી શાંત થઈ જશે. એને કંઈ કરવાની કે એને કંઈ મેળવવાની ઈચ્છા નહીં રહે. પણ જે વ્યક્તિ પાસે નથી એ વ્યક્તિ હંમેશા મેળવવાની ઈચ્છા રાખશે. એ મારકાટ પર પણ ઉતરી આવશે અને મારી પણ નાખશે. તો આ મુગલોએ જે યુદ્ધ થયા એ લોકો સૈનિકોને કહી દેતા કે ભાઈ આપણે જે પણ રાજ્ય જીતશું એ રાજ્યની દરેક સ્ત્રીઓ તમારી થઈ જશે. અને એના લીધે ભારતના લોકો પહેલેથી શાંતિપ્રિય હતા અને એ લોકો હાર્યા, દર વખતે હાર્યા. બહુ ઓછા છે કે જે આપણા શિવાજી અને એ લોકો જીત્યા મુગલોની સામે, પણ એમાં પણ સૈનિકોનો તો બહુ બધો લોસ થયો. તો સમાજ એ કરે છે, આ બહુ ધ્યાનથી સમજો કે સમાજ હંમેશા સેક્સને દબાવે છે. જો કદાચ કોઈક સ્ત્રી કે પુરુષ સમાજના બહારના વ્યક્તિ સાથે પ્રેમ કરશે અને લગ્ન કરવાની ઈચ્છા રાખશે તો સમાજને એનો ભય નથી કે ભાઈ એ બહારની કાસ્ટનો છે, પણ એના માટે એક એ એક્ઝામ્પલ થઈ જશે કે ભાઈ હા, બહારના વ્યક્તિ સાથે પણ પ્રેમ કરીને સમાજ બનાવી શકાય છે અને એ સમાજ માટે બહુ ઘાતક થઈ જશે. દરેક સમાજ એવું જ ઈચ્છે છે કે પોતાના સમાજની સંખ્યા હંમેશાથી વધારે રહે અને વધારે હોય, અને એના લીધે જ એ લોકો સમાજમાં એકબીજાને લગ્ન કરવાની ઈચ્છા પણ દાખવે છે. અને બીજું રીઝન એ છે કે જો કદાચ આ સમજમાં આવે એવી જ વાત છે, બહુ સાદી સરળ વાત છે કે જો કદાચ બે સમાજના કે જે એકબીજાના દુશ્મન હોય અને એ બીજાના એમનો છોકરો અથવા આમની છોકરીના લગ્ન એ વ્યક્તિ સાથે થઈ જાય તો એ દુશ્મની અસંભવ થઈ જાય. સમજો ખાસ કે જુઓ કે હા, એનું એક એક્ઝામ્પલ આપી દઈએ કે કોઈ મુસ્લિમ છે અને એને કોઈ હિન્દુ સાથે લગ્ન કરવા હોય તો મુસ્લિમ અને હિન્દુ વચ્ચે આમ તો જોવા જાઓ તો દુશ્મની છે, ભલે નથી દેખાતી પણ છે. પણ જો કદાચ એ બંને વચ્ચે લગ્ન થઈ જાય તો પછી હિન્દુ અને મુસ્લિમની એ બંને પરિવાર માટેની દુશ્મની પૂરી થઈ જાય, કારણ કે એમની છોકરી એમના ઘરે છે તો એ દુશ્મની નહીવત થઈ જાય અને સમાજ પછી ધીરે ધીરે ભાંગી જાય. અને આમ જોવા જાઓ તો સમાજ એ ભંગાણથી બહુ ડરે છે અને એના લીધે પોસિબલ નથી થવા માંગતો કે તમારા લગ્ન કોઈ એવા વ્યક્તિ સાથે થાય કે જે સમાજનો બહાર ન હોય. સેક્સની વાત તો બહુ દૂરની રહી. વ્યક્તિ જે છે એમાં ખુશ નથી અને એની પાસે જે નથી એમાં ખુશ રહેવા માંગે છે. દરેક ગર્લ્સને હક છે પોતાના પાર્ટનર સાથે સેક્સ કરી શકે, બટ જ્યારે ગર્લ્સ સામેથી સેક્સ કરવા માટેની વાત કરે છે ત્યારે એને ખરાબ રીતે જ જોવામાં આવે છે. બહુ સાચી વાત કરી અને આ ખરેખર બહુ ગમે એવી વાત છે કે કેમ એને ત્યારે કેરેક્ટર લેસ માની લેવામાં આવે છે. પુરુષની આ દેશ જે છે એ પુરુષ પ્રધાન દેશ છે.
અને દેશની તો છોડો, જે ધર્મ છે ને એ પણ પુરુષ પ્રધાન છે. આપણા ત્યાંના જેટલા પણ શાસ્ત્ર છે, જેટલા પણ વેદ છે, એ કોઈ સ્ત્રી નથી લખ્યા, કોઈ સ્ત્રીએ નથી લખ્યા. જેટલા પણ વેદ લખવામાં આવ્યા છે, જેટલા પણ શાસ્ત્ર છે, એ પુરુષોએ લખ્યા છે. અને એના લીધે સ્ત્રીઓને હંમેશાથી એમાં એટલી બધી ડલ પાડવામાં આવી છે, એટલી બધી ગંદી રીતે બતાવવામાં આવી છે. સેક્સની તો અત્યારે આપણે વાત નહીં કરીએ, પણ જો સ્ત્રીની વાત કરીએ તો એને પણ નરકનો દ્વાર કહેવામાં આવી છે, કે સ્ત્રી એ નરકનો દ્વાર છે. ઘણા શાસ્ત્રોમાં આ વાત લખવામાં આવી છે. પણ જો ખરેખર સ્ત્રી નરકનો દ્વાર હોય તો તમે જ્યાંથી આવ્યા એ નરક જ હોઈ શકે, કારણ કે તમે એ દ્વારમાંથી જ આવો છો. કોઈ એવું તો મહાન પુરુષ કે મહાન સંત એવું કોઈ છે ને કે જે સીધું આસમાનમાંથી નીચે ધરતી પર પડે છે? એ પોસિબલ નથી. તમારો જ્યારે જન્મ થાય છે સ્ત્રીની યોનિમાંથી, અને જો ખરેખર સ્ત્રી એ નરકનું દ્વાર હોય તો તમે જ્યાંથી આવ્યા એ નરક જ છે કે નહીં? અને જો તમે નરકમાંથી આવ્યા હો તો તમે વેદ અને શાસ્ત્ર કઈ રીતે લખી શકો? આમ જોવા જાઓ તો આ બધી તાર્કિક વાતો છે, પણ તર્ક એ હંમેશા સારું લાગે છે સાંભળવામાં, અને તર્ક એ વિચારવામાં પણ બહુ બધું મજબૂર કરે છે. પણ બહુ ધ્યાનથી સમજશો ને તો બહુ મજા આવે એવું છે કે જેટલા પણ આવ્યા છે સ્ત્રીઓમાંથી જ આવ્યા છે અને સ્ત્રીમાંથી જ આવશે. એવો કોઈ રસ્તો હજી સુધી બન્યો નથી અને બનશે પણ નહીં કે બીજા કોઈ રસ્તેથી આવી શકે. અને આમ જોવા જાઓ તો હવે તો પુરુષોનું કામ બહુ ઓછું થઈ ગયું છે. પુરુષો માટે એવું હતું કે ભાઈ આપણે સેક્સ કરીશું તો જ વંશ આગળ વધશે. હવે એ અફવા છે, હવે એ ખોટી વાત છે. હવે ટેસ્ટ ટ્યુબ બેબી આવી ગયા છે કે જ્યાં પુરુષનું કામ નહીવત થઈ ગયું છે, એમનું સ્પર્મ નહીં હોય ને તો પણ ચાલશે. ટેસ્ટ ટ્યુબ બેબી એ પુરુષનું પ્રાધાન્ય જે હતું એ સાવ ઘટાડી દીધું છે. એટલે આજે પહેલા હવા આવી જવા દો શાંતિથી. અત્યારે લોકોની મેન્ટાલિટી એટલી વાહિયાત થઈ ચૂકી છે કે એ લોકો એવું કહેતા હોય છે કે મુસ્લિમ ગર્લ્સ સાથે સેક્સ કરવાથી 100 ગાયનું પુણ્ય મળે છે, પાપ ધોવાઈ જાય છે. અને મુસ્લિમોમાં પણ આ જ કથા પ્રચલિત છે. એવું નથી કે ફક્ત આપણા હિન્દુઓમાં જ આ પ્રચલિત છે, મુસ્લિમોમાં પણ આ જ છે. કોઈ એવું છે નહીં, કોઈ એવી સેક્સમાં કોઈ એવી પ્રક્રિયા નથી કે જેના કરવાથી તમારા પાપ ધોવાઈ જશે. અને જો ખરેખર એવું પાપ ધોવાતું હોય તો પછી ઘણા બધા પાપીઓ ઓછા થઈ ગયા હોય. એવું નથી કે ખાલી મુસ્લિમ સાથે કરવાથી કેમ ધોવાય, એ વાત જ ખોટી. મેઇન તો સેક્સ જ છે ને. પછી એ યોની ગમે તેની હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય કે હિન્દુ હોય, જો ખરેખર સેક્સ કરવાથી પાપ ધોવાતા હોય તો એ વાત બહુ વાહિયાત છે, એ પોસિબલ જ નથી. અને તો પછી ગંગાનું કંઈ કામ જ નથી. તમે ક્યાંક જઈને પૈસા આપીને સેક્સ કરી આવો, કેમ ના થાય? પાપ જ ધોવા છે ને. પણ સેક્સ કરવાથી પાપ ધોવાતા નથી. સેક્સને પાપ ગણાવી દેવામાં આવ્યું છે. ગર્લ ને બોય જ્યારે GF-BF હોય ત્યારે તો ઠીક છે કે ફિઝિકલ થાય છે, બટ કદાચ એ બંને અલગ થશે અને પછી બીજા સાથે બી ફિઝિકલ થાય, એ વસ્તુ ખોટી ના કહેવાય. એકથી વધુ સાથે ફિઝિકલ થવું એ તો ખોટું જ છે ને, કંઈ ખોટું નથી, ક્યારેય ખોટું નથી. આ પણ એક જાતની મેન્ટાલિટી જ છે. ક્યારેય તમે પ્રકૃતિમાં એ વસ્તુ જોઈ? તમે ખાસ ધ્યાનથી જોજો. પ્રાણીઓ હોય કે ફૂલો હોય કે વૃક્ષો હોય કે જે હોય, કોઈ પ્રાણીમાં એવું નથી કે એ ફક્ત એક જ પ્રાણી સાથે સેક્સ કરે છે. એ પોસિબલ નથી. પુરુષોમાં, અરે આપણા સામાજિક પ્રાણીઓ, માણસોમાં આ વસ્તુ છે કે તમે જેની સાથે એક વખત સેક્સ કર્યું, તમારે હંમેશા એની સાથે જ સેક્સ કરવું. આ એક મેન્ટાલિટી છે. કેમ ના થઈ શકે બીજા સાથે સેક્સ? આને કંઈ ઊંધી રીતે લેવાની જરૂર નથી. કારણ કે તમે જો આને ઊંધી રીતે લીધી છે ને, એટલે જ આ વસ્તુ તમારા મનમાં ઘર કરી ગઈ છે. જો કોઈ વ્યક્તિ બીજા સાથે સેક્સ કરશે તો એ તમારા માટે બહુ વાહિયાત વ્યક્તિ થઈ જશે દુનિયાનું, કે તે મને છેતર્યો, કે તે મને છેતરી.
તારા મારી સાથે તો સંબંધ હતા પણ તે છતાંય તે બીજા સાથે સંબંધ રાખ્યા. તમે ગુલાબનું ફૂલ હાથમાં લો અને તો ગુલાબનું ફૂલ એવું નક્કી ક્યારેય નથી કરતું કે હું ફક્ત આ જ વ્યક્તિને સુગંધ આપીશ, કે જેણે હંમેશા સાચું બોલ્યું હશે હું એને જ સુગંધ આપીશ. તમે વૃક્ષના છાંયડા નીચે જઈને બેસો તો એ ક્યારેય એવું ના કહે કે આ વ્યક્તિ તો રેપ કરીને આવ્યો છે ને હું આને છાંયડો નહીં આપું. એ આપશે, એને એનાથી કોઈ ફરક નથી પડતો. અરે સેક્સ બીજા જોડે કરવાથી એઇડ્સ થાય છે. એ જે છે ને એ સેક્સનું વિકૃતિ છે. એ બીજા સાથે એટલે અસંખ્ય લોકો સાથે એ વસ્તુ થાય ને ત્યારે એઇડ્સનો રોગ થાય છે. અને અસંખ્ય લોકો સાથે સેક્સ થવું ઇમ્પોસિબલ છે, એ લગભગ અશક્ય છે. તમે વધી વધીને કોની સાથે સેક્સ કરી શકો? ક્યાં તો તમે જેને પ્રેમ કરતા હો એ, ક્યાં તો પછી જેને તમે પ્રેમની જાળમાં ફસાયા હો એ, ક્યાં તો પછી તમે પૈસા આપીને કરો એ. તો આ વાત ખરેખર સમજવી. તમે વચ્ચે વચ્ચે કમેન્ટ કરશો તો આમ તો લિંક હવે હું ક્યાં પહોંચી ગયો છું, પણ હા કદાચ ક્લાઇમેક્સની વાત કરવાની બાકી રહી ગઈ છે. આપણે લાસ્ટ 10 મિનિટમાં એને કવર કરવાની ચોક્કસ કોશિશ કરીશું. સેક્સ કરવા માટે મેરિડ થવું જરૂરી છે? ના, સહેજ નહીં. તમે જુઓ કે લગ્નની ઉંમર જે છે ને પહેલાં કરતાં ખાસી ઘટી છે અને વધી છે. પહેલાંના સમયમાં જે લગ્નની ઉંમર હતી એ સ્ત્રીઓની બહુ ઓછી હતી, પુરુષોની પણ બહુ ઓછી હતી. પછી ધીરે ધીરે વધારવામાં આવી. અત્યારે આઈ થિંક સ્ત્રીઓની 21 અને પુરુષોની 23 કે 25 કરવામાં આવી છે. અને ધીરે ધીરે હજી એ ઉંમર જો બહુ વધી જશે તો એ સેક્સ માટે અસંભવ થઈ જશે. સાહેબ તમે ઓશોને રીડ કરો છો? જી હા, કારણ કે સેક્સ વિશે જો ભારતમાં કોઈ વ્યક્તિ ખુલ્લેઆમ બોલ્યું છે તો આઈ થિંક એ આચાર્ય રજનીશ સિવાય કોઈ વ્યક્તિ નથી બોલ્યું. એમણે સર્વપ્રથમ છૂટ લીધી ભારતમાં સેક્સ ઉપર બોલવાની અને બે ઝીઝક બે ફામ બોલ્યા છે સેક્સ ઉપર, એ ડર્યા વગર સહેજ પણ. આજે લગભગ મેં 10 થી 12 જણાને તો ખાલી હાઈડ કર્યા લાઈવમાં. વિચાર કરો આપણે સેક્સ ઉપર બોલવું કેટલું બધું ડિફિકલ્ટ છે. અને આ તો હું લાઈવમાં બોલું છું કે જ્યાં કદાચ તમારી પાસે ચપ્પલ કે ટામેટા ફેંકવા માટે છે નહીં મારી ઉપર. અને જો કદાચ હું ક્યાંક કોઈક જગ્યાએ બોલતો હોઉં તો મને આશા છે કે મારી ઉપર ચપ્પલ અને ટામેટા આવી શકે, કારણ કે દરેક વ્યક્તિ ઓપન માઇન્ડેડ નથી હોતો. અમુક માટે સેક્સ એટલી બધી નિજી વસ્તુ છે અને સેક્સ હંમેશા એટલી નિજી રહ્યું પણ છે. સેક્સ ક્યારેય ખુલ્લેઆમ થતું નથી. સેક્સ એ બંધ દરવાજાની અંદર જ કરવામાં આવે છે. ભલે ઉઘાડા થઈને કરવામાં આવે છે, એકદમ નગ્ન થઈને કરવામાં આવે છે, પણ સેક્સ એ ઉઘાડું નથી. ચપ્પલ અને ટામેટા ના આવી શકે એ તો સાંભળનારની વિકૃતિ ગણાય. સાંભળનારની વિકૃતિ ના ગણાય. એકચ્યુઅલી જે સેક્સ છે ને એ અચેતનની માંગ છે. એવું નથી કે દરેક વ્યક્તિની માંગ છે અને આગળ પણ રહેશે. જો સેક્સને
હજી વધારે આ સમય દબાવવામાં આવશે તો આના કરતાં આગળ જઈને માંગ 100% વધશે. 100% વધશે. હવે આપણી પાસે લગભગ 10 મિનિટ છે. તમારી જો અંદર અંદર વાત પતી ગઈ હોય તો હું કંઈક બોલી શકું. તમે અંદર અંદર જે ચર્ચા કરો છો બહુ સારી વાત છે, કરાય, કેમ ના કરાય. તો પણ હું કંઈક બોલી શકું હવે. એક વખત 21 કીધું એની અંદર આવી ગયું પછી ઘણા લોકો કહે છે કે લગ્ન એક કામ છે, લગ્ન એ કામનો નાશ છે. ઘણા લોકો કહે છે કે લગ્ન એ કામ છે ને કામનો નાશ છે. શું તમને લાગે છે કે છૂટ આપવામાં આવે તો ભારતની કહેવાતી હરખ ગયેલી પ્રજા સરખી રહેશે? શરૂઆતમાં નહીં રહે, શરૂઆતમાં ક્યારેય નહીં રહે. પણ હા, એક સમય ચોક્કસ એવો આવશે કે જેના પછી સેક્સની માંગ એટલી બધી ઘટી જશે, એઝ અ ફોરેન કન્ટ્રી જેવું આપણું ઇન્ડિયા પણ થઈ જશે. અત્યારે જે સેક્સ છે ને એ અવરોધ ઊભો કરે છે. કઈ ઉંમરમાં? પુરુષોની ઉંમરમાં, ખાસ 18 થી 25 વર્ષની ઉંમરમાં સેક્સ એ બહુ મોટો અવરોધ ઊભો કરે છે. તમે જોશો ને, બહુ ધ્યાનથી જોશો ને તો તમને ખ્યાલ આવશે કે 18 થી 25ની ઉંમરમાં તમારે ભણવાનું હોય, તમારે નોકરી મેળવવાની હોય, અને આ જ ઉંમરમાં પ્રેમ પણ થાય અને સેક્સની ઈચ્છા પણ અતિ તીવ્ર હોય. અને આ ઉંમરમાં જો તમને સેક્સ કરવા ના મળે તો તમારી આંતરિક માંગ એટલી બધી વધી જાય સેક્સ માટે કે પછી તમે તમારા કામને સાઈડમાં મૂકો, તમે તમારા ભણતરને સાઈડમાં મૂકો, તમે કોઈને પ્રેમ કરો, એની સાથે સેક્સ કરો, તમારું શરીર સંતૃપ્ત કરો, ફરી પાછું ક્યારેક પ્લાન કરો કે હવે આપણે અહીંયા સેક્સ કરીશું, ત્યાં એને લઈ જાઓ, ત્યાં તમે સેક્સ કરો. એટલે આ અવરોધ એટલો બધો ઊભો કરવામાં આવ્યો છે. જો કદાચ છૂટ આપવામાં આવી હોય તો આટલો બધો અવરોધ ના હોય. છે સેક્સ તો છે, એમાં કોઈ બહુ મોટી નવાઈ નથી. આવું બોલીને તમે આગળ વધી જાઓ, પણ સેક્સ શું છે, એને દબાવવામાં કેમ આવ્યું છે, એ કયા કારણસર આટલું બધું માંગ એની બધી વધી ગઈ છે, કયા કારણસર એને આટલું બધું અશ્લીલ ગણાવવામાં આવ્યું છે, આ બધું જાણવા માટે તમારે સેક્સ તો કરવું પડે. એના સિવાય કોઈ રસ્તો છે નહીં. તો એ રસ્તાને તમારે જાણવા માટે સેક્સ કરવું પડશે. ને જ્યારે તમે એક હદથી વધારે સેક્સ કરી લેશો ત્યારબાદ સેક્સ પ્રત્યેની તમારી રુચિ બહુ ઓછી થઈ જશે. તો ભાઈ, હું તમારી આગળ ઊભો રહીશ અને પહેલાં હું ખાઈશ ચંપલ. અરે એવું કંઈ કરવાની જરૂર નથી. ચપ્પલ આવે તો એ સ્વાગત કરો અને હાર આવે તો એ સ્વાગત કરો. બાઇક સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી દેજો કે કોઈ બી બોયસ લાઈવ પછી ગર્લને ગમે તેવા મેસેજ ના કરવા લાગે. જો તમને એવા મેસેજ આવે, જે પણ છોકરીઓને કોઈ પણ છોકરાને એવા મેસેજ આવે તો એનો સ્ક્રીનશોટ લઈને મને મોકલો. આપણે એમની ભાષામાં સમજાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશું. અને જો તે છતાંય ના સાંભળે તો બહુ ચિંતા કરવાની જરૂર છે નહીં. આપણી પાસે ઘણા બધા લોકો છે કે એમના ઘરે જઈને સમજાવી શકે એવા છે. એટલે એ બધી બહુ ચિંતા ના કરવી. અને જો બહુ કંઈ થાય તો હા, તમે એને બ્લોક કરી દો. જુઓ, આ છે ને જીવન છે. તમે આગળ વધશો તો પાછળ ખેંચવાવાળા 1000 ઊભા છે. ખેંચશે, ચોક્કસ ખેંચશે.
ભાઈ સેક્સનો સમય કેટલો ચાલવો જોઈએ? વધીને 4 થી 5 મિનિટ એ નોર્મલ સેક્સનો ટાઈમ છે. કોઈ 40 થી 50 મિનિટ છે નહીં હો. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવું કે કોઈ 40 થી 50 મિનિટ જે છે એ ખાસ ધ્યાનમાં ના રાખવું. એ જે પોર્ન મૂવીમાં બતાવવામાં આવે છે ને એને તો અનુલક્ષીને ક્યારેય કંઈ જ ના કરવું. ઇન્ડિયામાં કલ્ચર બીજી કન્ટ્રીમાં ચાલવા લાગ્યા છે. ઇન્ડિયાના કલ્ચર બીજી કન્ટ્રીમાં ચાલવા લાગ્યા છે. ઇન્ડિયાના કલ્ચર ઇન્ડિયામાં ભૂલાવા લાગ્યા છે ને, અને એના લીધે બીજી કન્ટ્રીમાં ચાલવા લાગ્યા છે. ખરેખર આજે મેં કેટલા બધા હાઈડ કરી નાખ્યા. હવે લોકો ફરી ક્યારેય આની અંદર આવી નહીં શકે. અને આના પછી જો આપણો પાર્ટ 2 આવશે લવ અને સેક્સ ઉપર, તો એનામાં વધારે ક્લિયર કરીશું આપણે. ઓશોની બુક વાંચો બધા, સંભોગ સે સમાધિ કી ઓર. ક્લાઇમેક્સ જાણવામાં ખરેખર બહુ ઉતાવળ છે, નહીં લાગે? ક્યાં છે એન્જલ જીનુને રિપ્લાય આપો. સેક્સ પછી બોય કે ગર્લની બોડી કેમ વધી જાય છે એન્ડ અમુક ગર્લમાં કોઈ જ ફરક નથી પડતો, કેમ આવું? આ જે છે ને એ શારીરિક ફેર છે. હોર્મોન ચેન્જ થાય અને સ્ત્રીઓમાં વધારે થાય છે કે સ્ત્રીઓની બોડી વધી જતી હોય છે. પુરુષોમાં એટલો બધો ફેર નથી પડતો. પુરુષોમાં આ વસ્તુ એક કાર્ય છે, આ વસ્તુ એક એક્ટ છે કે જે એ કરે છે. સ્ત્રીઓમાં આ વસ્તુ એક્ટ નથી. સ્ત્રીઓમાં આ વસ્તુ જીવનનો એક પાર્ટ છે કે જે એ લોકોએ કરવું પડે છે. સ્ત્રીઓની ઈચ્છા હોય છે પણ પુરુષો કરતાં બહુ ઓછી હોય છે. અને લગ્ન થયા બાદ લગભગ સ્ત્રીઓની ઈચ્છા ટૂંક સમયની અંદર મરી જતી હોય છે સેક્સ માટેની, પણ પુરુષોની ઈચ્છા મરતી નથી સેક્સ માટેની. એ હંમેશા પ્રયત્નશીલ રહે છે કે એ સ્ત્રી સાથે લગભગ રોજ સેક્સ કરે, એક ઉંમર સુધી તો કરે. પણ સ્ત્રીઓની એવી ઈચ્છા હોતી નથી, કારણ કે સ્ત્રીઓ ક્યારેય એની ચરમસીમા સુધી પહોંચી નથી શકતી અને પુરુષ પણ ક્યારેય પહોંચતો નથી જ. સ્ત્રીઓમાં જે સેક્સ્યુઆલિટી હોય છે ને એ પુરુષોની સરખામણીમાં એનો જે સમયગાળો છે એ બહુ વધારે છે. તમે કોઈ પણ પુરુષને જોશો તો કેવું થશે, એની ઉત્તેજના સ્ત્રી કરતાં તરત આવી જશે. પુરુષની ઉત્તેજનાનું કારણ પણ એનું લિંગ તરત ઉત્તેજન થઈ જશે. સ્ત્રીઓમાં એવું પોસિબલ નથી. સ્ત્રીઓનો જે સમય છે સેક્સ્યુઆલિટીનો એ લગભગ અડધો 1 કલાકનો છે. અડધો 1 કલાક જ્યાં સુધી પુરુષ એની સાથે ફોર પ્લે નહીં કરે ત્યાં સુધી સ્ત્રીને એવું નથી લાગતું કે એ સેક્સ માટે તૈયાર છે. તો આ જે ફોર પ્લેની જે પણ શોધ કરવામાં આવી એ ખરેખર ક્લાઇમેક્સ સુધી પહોંચવા માટેની પ્રથમ જરૂરિયાત છે. પણ શું આ વસ્તુ પુરુષોએ એના માટે એવી સાબિત કરી નાખી છે? પુરુષોના મનમાં આ ખ્યાલ એવો આવી ગયો છે કે તમારો સેક્સનો સમયગાળો વધારે હોવો જોઈએ. એ પોસિબલ નથી. તમે કોઈ પણ દવા કે કંઈ પણ લઈને તમારા સેક્સનો સમયગાળો વધારો તો એના લીધે સ્ત્રીને ક્લાઇમેક્સ મળે, એ પોસિબલ નથી. અને ક્લાઇમેક્સ ક્યારે મળશે કે જ્યારે તમે સ્ત્રીના શરીર સાથે અડધોથી 1 કલાક જ્યાં સુધી તમે બરાબર ફોર પ્લે નહીં કરો ત્યાં સુધી એ વસ્તુ પોસિબલ નહીં થાય. પછી કદાચ તમે સંભોગ કરો અને પછી ભલે 4 કે 5 મિનિટ સુધી ચાલે તો એમાં પણ કોઈ જ ખોટું નથી. એમાં પણ ક્લાઇમેક્સ મળી શકે છે.
જો બંનેનું બ્લડ ગ્રુપ સેમ હોય તો બેબી ના થઈ શકે, એ પોસિબલ નથી. બ્લડ ગ્રુપના લીધે બેબીને કોઈ સંબંધ નથી. હા, જો કદાચ પુરુષના સ્પર્મમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય તો એ વસ્તુ પોસિબલ છે. અને એ માનવામાં નથી આવતું આ વાત. પુરુષો પોતાના અહંકારી સ્વભાવના લીધે છે ને બાળક ના થાય એનું મોટા ભાગનું રીઝન છે ને હંમેશા પુરુષો હોય છે, સ્ત્રીઓ નથી હોતી. બાળક નથી થતું એનું મોટા ભાગનું રીઝન પુરુષો હોય છે, પણ પુરુષો પોતાના અહંકારી સ્વભાવના લીધે માની નથી શકતા કે મારામાં ખોટ હોય જ ના શકે, ક્યારેય ના હોઈ શકે. અને એના લીધે હંમેશાથી સ્ત્રીઓને એટલી બધી કોસવામાં આવે છે કે તું આ છે તે મારા ઘરનો વંશ આગળ ના વધાર્યો, તારામાં આ લોચા છે, તારામાં પ્રોબ્લેમ છે. પુરુષ બીજી સ્ત્રી પાસે જઈને પણ પ્રયત્ન કરી શકે છે, પણ એ સ્ત્રી બીજા પાસે જઈને પ્રયત્ન નથી કરી શકતી. ફોરપ્લે ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ સેક્સ ઓબ્વિયસલી, અને ખરેખર બહુ જરૂરી છે. જો ખરેખર તમારે ક્લાઇમેક્સ સુધી પહોંચવું છે તો પછી તમારે સેક્સને એઝ અ એક્ટ તરીકે લેવું છે કે 4-5 મિનિટ સુધી એ કામ પતાવીને તમે તમારા કામે વળગી જાઓ તો પછી ફોરપ્લે કંઈ જરૂરી નથી. પણ હા, તમારે સેક્સને ખરેખર સમજવું છે કે એના પછી ક્લાઇમેક્સનો જે આનંદ છે એ કયો છે. કારણ કે જ્યારે તમે સેક્સને એઝ અ એક્ટ તરીકે લેશો, એક કાર્ય તરીકે લેશો, ત્યારે એ માસ્ટરબેશનથી વધારે બીજું કંઈ જ નથી. ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ માસ્ટરબેશન, એનાથી આગળ એ વસ્તુ કંઈ નથી. જો ખરેખર તમારે ક્લાઇમેક્સ સુધી પહોંચવું છે અને બંને પાત્રોએ સાથે પહોંચવું પડશે. એવું પણ નથી કે કોઈ એક પાત્ર પહોંચી જશે તો બીજો રહી જશે, અને બીજો પહોંચી જશે તો આગળવાળું વ્યક્તિ રહી જશે. બંને જ્યાં સુધી સાથે નહીં પહોંચે ત્યાં સુધી પોસિબલ નહીં થાય. તો ફાઇનલી આપણી પાસે હવે 3 મિનિટ છે. તમે લોકોએ જે સપોર્ટ આપ્યો, સંભોગ અને પ્રેમ, આ ટોપિક હતો પ્રેમ અને સંભોગ. તો હવે કદાચ જો કોઈકને બહુ સવાલ ઉત્પન્ન થતા હોય પોતાના આંતરિક મનમાં, તો એ સવાલ કદાચ તમે ડીએમ કરી શકો. અને ડીએમ કરવાની પહેલી શરત એ છે કે ભાઈ તમે ઉતાવળ ના રાખતા કે તમને આજે ને આજે રિપ્લાય મળી જાય. એ પોસિબલ નહીં થાય. તો જો તમારી અંદર ધીરજ હોય, જવાબ ખરેખર જાણવો હોય, તો તમે રાહ જોજો અને ડીએમ કરજો. ડીએમ એટલે ડાયરેક્ટ મેસેજ. ઘણી વખત કેવું થાય છે કે હું ડીએમની સ્ટોરી મૂકું છું ને તો મને મેસેજ આવે છે કે ભાઈ આ ડીએમ એટલે શું હોય. એમાં કંઈ જ ખોટું નથી. પણ હા, જો ખરેખર તમારે કંઈક જાણવું હોય, અને આપણે આના ઉપરથી આનો બીજો ભાગ પણ આજે નહીં તો કાલે લાઈવ નહીં અવાય, પરમ દિવસે. તો આપણે પરમ દિવસે આનો બીજો ભાગ ઉપર વાત કરીશું, ચોક્કસ વાત કરીશું. તો તમે લોકોએ સાંભળ્યું એના માટે ખૂબ ખૂબ આભાર. ફરી પાછા મળીએ. ઓકે, ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ. અને હા, એક ખાસ વાત, સેક્સને ક્યારેય અશ્લીલ ના માનતા. કારણ કે જો સેક્સ અશ્લીલ થઈ જશે તો આપણે બધા અશ્લીલ થઈ જઈશું. કારણ કે આપણી ઉત્પત્તિ જ સેક્સના લીધે થઈ છે. અને જો સેક્સ અશ્લીલ છે તો આપણે બધા જ અશ્લીલ છીએ. એમાં કોઈ જ નવાઈ નથી. ગુડ નાઇટ.